યાદેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જગત જનની મા અંબાના ધામમાં આજે પહોંચી ગયા છે. મા અંબાના આશીર્વાદ લેવા માટે લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી અંબાજી પહોંચતા હોય છે. ત્યારે આજે રિપોર્ટર ગાડીવાળી પણ પહોંચી ગઈ છે અંબાજીમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર. અને આજે મા અંબાના ધામમાં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ પાસેથી ચૂંટણીનો મિજાજ જાણવો છે. દેશમાં કેવી સરકાર હોવી જોઈએ, આ સાથે જ કેવા કામ કર્યા છે, કેવા નથી કર્યા, શું બાકી રહી ગયું છે અને શું ઈચ્છી રહ્યા છે એ પણ એમની પાસેથી જ જાણવું છે. ચલો લોકોની વચ્ચે જઈએ અને વાતચીત કરીએ. મા અંબાના દર્શન કરવા માટે અનેક જગ્યાએથી લોકો શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે. હવે એમની પાસેથી ચૂંટણીનો મિજાજ પણ જાણીએ. શું છે દેશમાં માહોલ, આ સાથે જ શું ઈચ્છી રહ્યા છે, કેવી સરકાર હોવી જોઈએ. ચલો, મા અંબાના દર્શન કર્યા? હા, કર્યા. કેવું લાગ્યું? શું આનંદ આવ્યો? આનંદ આવ્યો? બહુ સરસ લાભ મળ્યો આજે. ચલો, મા અંબાના તો દર્શન કરી લીધા, આશીર્વાદ લઈ લીધા. હવે વાત આપણે થોડી ચૂંટણીની કરી લઈએ. માહોલ છે, પ્રચાર માટે આવતા હશે નેતાઓ બધા? હા, બસ ચાલુ થઈ ગયું છે હવે. તમે ક્યાંથી આવો છો? મુંબઈથી આવે છે. અચ્છા, મુંબઈમાં પ્રચાર માટે આવે છે? આ બધા આવે છે. આવે છે. હા, હાજી હાજી. શું લાગે છે આ વખતે માહોલ મુંબઈનો? બસ એ જ છે, મોદી મોદી એક જ છે. મોદી આયેગા મોદી. સિંધે સરકાર કામ કરે બરાબર મુંબઈમાં? હા, બધા કરે છે કરે કામ. છે? તો મોદીના અંડરમાં બધા જ કરવું જ પડે ને તો ન ચાલે. મુંબઈમાં રહેવાનું કયા એરિયામાં રહો છો? ન્યૂ બોમ્બે વાશી. અચ્છા, વાસીમાં. ત્યાં બધા જ કામ થયા છે જેટલા જરૂર છે એટલા? બધા પૂરા થયા છે. બીજી એવી શું જરૂરિયાત લાગે કે મુંબઈમાં હોવી જોઈએ અથવા તો તમારા વિસ્તારમાં હોવી જોઈએ તો વધારે સારું? નહીં, ઓલમોસ્ટ બધું જ છે, કાંઈ જરૂર એવું લાગતું નથી. બધું જ પરફેક્ટ છે. બધું પરફેક્ટ પરફેક્ટ છે. તું શું કરે? સ્ટડી? હા, કયા સ્ટાન્ડર્ડમાં? 10th કમ્પ્લીટ. અચ્છા, 10મામાં. એક્ઝામ કેવી ગઈ? સારી ગઈ. શું લાગે રિઝલ્ટ કેવું આવશે? મને એક્સપેક્ટેશન્સ તો 85 આપ છે, પછી હવે જોઈએ કેટલું આવે છે. હવે આગળ શું ભણવાનું વિચાર્યું છે? કોમર્સમાં જવાનું છે. મારી સ્કૂલમાં મારે કન્ટિન્યુ કરવું. કેટલા વર્ષ હતા તને? 20 વર્ષ. અચ્છા, વોટ આપવા પહેલી વાર જઈશ? હા, ફર્સ્ટ ટાઈમ. અચ્છા, ચલો ફર્સ્ટ વોટર સાથે વાત કરી રહ્યા છે. તારા જેવા ઘણા જ બધા લોકો છે જે પહેલી વાર મત આપવા જવાના છે. શું જોઈને તું મત આપવા જઈશ? હું જોઈશ કે સ્ટડીઝનું જે થાય હવે આગળ જઈને તો એ સારું થવું જોઈએ. એ ટેકનોલોજીનું આગળ બધું ઇસ્તેમાલ થવું જોઈએ કોલેજ યા સ્ટડીઝમાં, એની માટે. પહેલી વાર મત આપવા જવાનો છે તો તારા જેવા ઘણા જ બધા લોકો છે, એ લોકોને શું કહીશ તો? કહીશ કે તમે જોઈને વોટ આપો. કોઈ જે એ લોકો સારું કામ કરતા એ લોકોને વોટ આપવાનો, બીજા કોઈને વોટ આપવાનો નહીં. અંબાના ધામમાં 24 કલાક અખંડ ધૂન બોલાવવામાં આવે છે અને એ લોકો આપણી સાથે છે. એમની સાથે પણ વાત કરીએ. મા અંબાની 24 કલાક અખંડ ધૂન કરો છો, કેવું લાગે? અંબાની છેલ્લા આઝાદી પહેલાંથી અખંડ ધૂન કરીએ છીએ અને અમારા વડીલ લોકો આવતા હતા, બાપ દાદાઓ, અને ત્યારથી ચાલુ છે. માતાજીની અસીમ કૃપાથી બધા સભ્યો ખેડૂતો છે. કેવી સરકાર હોવી જોઈએ તો કમન? વિકાસવાળી સરકાર હોવી જોઈએ. કામ શું કરો? મારો બે બિઝનેસ છે. શેનો બિઝનેસ? મારા ગુરુકુળ બોક્સ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે. અચ્છા, ધંધા રોજગાર બરાબર ચાલે? બધું સરસ ચાલે બેન. મોંઘવારી લાગે? નહીં, મોબાઈલ કઈ તો જેમ જેમ દિવસ આગળ જતા થાય થોડું થોડું રહેવાનું, પ્લસ માઇનસ તો રહેવાનું છે બેન. સરકાર વખતે પુનરાવર્તન થશે કે પરિવર્તન? ના, પુનરાવર્તન થવાનું છે અને પરિવર્તન એ આવશે સરસ. પુનરાવર્તન થઈને પરિવર્તન આવશે એ કેવી રીતે કહેશો? ના, આટલા સુધી કામ દેખાય જ છે પણ આપણાના કામ બધા. અરે રોડ રસ્તા તમે જુઓ, બધું વસ્તુ જુઓ, એમ દેખાય જ છે ને પણ તમારા નજર સામે તો. ક્યાં રહેવાનું તમારે? અમદાવાદ. અચ્છા, અમદાવાદથી આવ્યા છો. માતાજીના આશીર્વાદ લેવા માટે અહીંયા આવ્યા છો. માતાજીની અખંડ ધૂન કરો છો. પ્રાર્થના શું કરી? પ્રાર્થના એ જ તો બધાનું સ્વાસ્થ્ય સારું જળવાઈ છે, પ્રજાને સારું મળી રહે, વ્યવસ્થા સારી જળવાઈ છે બધાની. અંબાજીમાં વ્યવસ્થા કેવી લાગે? સરસ એકદમ. અંબાજીનું પ્રશાસન કામ કરે છે? સરસ છે, ચોખ્ખાઈ છે. હજી પહેલાં કરતાં ઘણું સારું છે, સુધારો છે.
એટલે કે યાત્રાધામ ધીરે ધીરે વિકસી રહ્યા છે. યાત્રાધામોને વિકસાવવા માટે પણ સરકાર ઘણા એવા પ્રયાસ કરી રહી છે. શું કરો છો ભાઈ તમે કામ? સ્ટડી કરું છું. અચ્છા, સ્ટડી કરો છો. શું જોઈને મત આપો? વિકાસ જોઈને પછી ડેવલપમેન્ટ જોઈને બધું. લાગે છે ડેવલપમેન્ટ થયું? હા, થયું પાક્કું 100%. તમે શું કરો છો ભાઈ? સર્વિસ. તો નોકરીમાં જોઈએ એવા પગાર ધોરણ છે હા. કે હજુ પણ લાગે કે લોકોને મહેનત કરવી પડે વધારે? નહીં, અમારે સંતોષકારક છે બધું. ઓકે. કેવી સરકાર દેશમાં હોવી જોઈએ? હાલ જે એ બરોબર છે, સારું કામ છે એનું. કયા કામ તમને ગમ્યા હોય? કામ તો ઘણા એવા છે કે જે ગણાઈ શકાય, ઘણા એવા 5-6. 24 કલાક તમે પણ માતાજીની અખંડ ધૂન બોલાવી ધન્યતા અનુભવી રહ્યા છો. આ સાથે જ આપણે વાત કરીએ રાજ્યની, તો રાજ્યમાં પણ સરકાર એવું કહે છે કે અમે પણ 24 કલાક કામ કરીએ છીએ. લાગે છે કામ કર્યા છે એવા? 100% કામ કરે છે. ક્યાં રહેવાનું તમારું? અમદાવાદ સાયન્સ સિટી. તો અમદાવાદ સાયન્સ સિટી વિસ્તાર જે પહેલાં કરતા હતો એવો જ છે કે ડેવલપ થયો? ના, ઘણો ડેવલપ થયું. એટલે દરેકનો અલગ અલગ મત ચૂંટણીને લઈને છે. કેટલાક ઈચ્છી રહ્યા છે કે સરકાર આ જ બને, કેટલાક ઈચ્છી રહ્યા છે કે સરકાર આ બને, પણ પરિવર્તન ક્યાં કેટલીક જગ્યાએ થવું જોઈએ. ચલો બીજા લોકો સાથે વાત કરીએ શું કહી રહ્યા છે ઇલેક્શનને લઈને. કહાં સે આયો? राजस्थान राजस्थान से अच्छा, राजस्थान से आयो. राजस्थान में माहौल कैसा है? बिल्कुल नंबर 1 चल रहा है. अब की बार 400 पार को उस उद्देश्य को लेकर पूर्णतः मोदी हो रहा है. अच्छा, क्यों ऐसा? ऐसा है कि जो मोदी जी की जो जन कल्याणकारी योजनाएं हैं उनको देखकर हर आमजन तक के जो विकास के जो कार्य हुए हैं तो सबका साथ और सबका विकास को लेकर वो जो कार्य कर रहे हैं उसके तहत पूरी जनता में एक माहौल है. अशोक गहलोत की नीतियाँ सही नहीं है. भारतीय जनता पार्टी की नीतियाँ सही है. विकास के लिए बहुत अच्छा काम किया भारतीय जनता पार्टी और आगे यही रिपीट होगी. और 25 की 25 पूरी सीटें इस बार राजस्थान में बीजेपी की आ रही है. अच्छा, 25 से 25 सीट आ वखते बीजेपी नहीं आवे છે. લોકો અહીંયાને વાત કરી રહ્યા છે. गुजरात में घूमे, कैसा लगा गुजरात? गुजरात बहुत अच्छा, वाइब्रेंट गुजरात, विकासशील गुजरात और देश का सबसे बढ़िया स्टेट गुजरात. जो सरकारी योजनाओं की बात जो अशोक गहलोत करते थे हमेशा, वो दी है लोगों को? वो कागजी घोषणाएं थी केवल लोग लुभावने में वादे थे, हुआ कुछ नहीं, धरातल पे कुछ नहीं हुआ. इसीलिए देखो अभी माहौल बदला हुआ है. બીજા લોકો ક્યાંથી આવો ભાઈ? અમે આબુ રોડથી. અચ્છા, આબુ રોડથી આવ્યા છો. કેવું આબુ રોડ કેવું લાગે? ડેવલપ થયું છે કે હજી એવું જ છે? ના ના, ડેવલપ થયો ને મારે. અચ્છા, થયું છે બિલકુલ. પણ આબુ રોડમાં તો હોસ્પિટલના ઠેકાણા નથી, ના સ્કૂલો બરાબર છે. આ તો મેં જોયું છે. ये तो कांग्रेस की सरकार थी इसलिए ये हाल थे. अब बीजेपी की सरकार आई है, अब पता चलेगा. अब की बार 400 पार. अच्छा, लगता है ऐसा? बिल्कुल बिल्कुल. चल, ક્યાંથી આવો છો કાકા? हम पाली जिले फालना से. अच्छा, माहौल बना इलेक्शन का? हाँ, माहौल बना ना. प्रचार में आते हैं? हाँ, आते हैं ना बीजेपी वाले. अच्छा, क्या बोलते हैं प्रचार में आके? बस विकास के लिए वोट दो और विकास के लिए हम देंगे. મંદિર પરિસરમાં અનેક લોકો છે જે અલગ અલગ જગ્યાએથી આવેલા છે. ચલો બીજા લોકો સાથે વાત કરીએ, એમને પૂછે ક્યાંથી આવ્યા છે? અમદાવાદથી. અમદાવાદ પહેલા કરતા બદલાયું છે કે એવું જ છે? ના, બદલાયું છે પહેલાં કરતાં. અચ્છા, કામ થાય એવું લાગે? હા, થાય ને. શું તમારા વિસ્તારમાં શું થાય? અમારા વિસ્તારમાં અમારો ધંધો ઘણો આગળ વિકસેલો છે, સ્ટુડન્ટો આગળ વિકસેલા છે. તમે ક્યાંથી આવો? અમદાવાદથી. અચ્છા, ચલો. અમદાવાદમાં લાગે જ કામ થયા હોય એવા? થયા 100% કામ થયા છે. તો કેવી સરકાર હોવી જોઈએ? સારી મોદી સરકાર બરાબર છે, ચાલે છે એ પ્રમાણે. કેમ, એવા તો કયા કામ છે જે તમને? ઘણા બધા કામ છે. વિકાસ થયો છે શહેરનો અને થઈ રહ્યો છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ધીમે ધીમે શહેરનું બધી રીતના. મેગા સિટી બની રહ્યું છે, મેટ્રો સિટી, બધું વ્યવસ્થિત. અમદાવાદમાં મેટ્રો છે, ગમી? હા, ગમી ને, બહુ સરસ. એટલે અમદાવાદ ધીરે ધીરે જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, લોકો પણ એને પસંદ કરી રહ્યા છે. માં અંબાના શરણે પહોંચ્યા છીએ, તો ચલો ભજન ગાઈને માં અંબાની આરાધના કરીએ. ઝૂલે
મોંઘવારી તો લાગે જ ને, પણ આ માના પ્રતાપે બધું શાંતિથી ચાલે, એવું કંઈ નહીં મોંઘવારી લાગે. આપણે એના ઉપર ભગવાન ઉપર મા ઉપર શ્રદ્ધા રાખીને એટલે બધું સરસ રીતે ચાલે. એવું લાગે ને કે ભાવ ઓછા થવા જોઈએ. થવા જોઈએ પણ માના ધામમાં એ તો બધું જ ભૂલાઈ જવાય. હા બસ આપણે ભાવ તો ઓછા થવાની એવી વાત છે ને બેન, જે પ્રમાણે બધું વધે એ પ્રમાણે તો વધવાનું જ છે. વસ્તી વધે અમે ભાવે વધે, બરોબર. આપણી સુવિધાઓ અમે વધતી જાય એટલે પછી એમાં તો પછી આપણે શું કહી શકીએ એવા. પણ ઘટો તો સારી વાત છે. ઘટવા જોઈએ. હા ઘટવા તો જોઈએ. કયા વિસ્તારમાં રહેવાનું? અમે સાયન્સ સિટી. અચ્છા, સાયન્સ સિટી વિસ્તાર પહેલા તો એવો જ છે કે બદલાયો? ના બદલાયો, ઘણો બદલાયો. હા. કયા કયા કામ થયા? કે રોડની સુવિધા સારી થઈ, પછી કોઈ બી આમ કંઈ વસ્તુ કોઈ બી લેવું જોઈએ તો એ નજીકમાં બધી ઘણી બની ગઈ એમ. એટલે પહેલા કરતા બદલાયું છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન આવી ગમી? હા ગમી ને. બેઠા મેટ્રોમાં? ના બેઠા નહીં હજુ. બેસવું તો જોઈએ. બેસવું જોઈએ. ક્યારે જાઓ છો તો પછી મેટ્રો? જ્યારે જવાય ત્યારે સાચું. ઘરે ગેસ લાઈન આવી ગઈ? ના અમે ગામડે રહીએ છીએ. તો ગામડામાં ના આવી જોઈએ ગેસ લાઈન? આવી જોઈએ પણ નહીં. અચ્છા એવું છે. એટલે બોટલો છે. બોટલો છે. બોટલો છે. માટે ગામડામાંથી બધા સિટીમાં જાય છે, તો ગામડામાં સુવિધા હોય તો કોઈ સિટીમાં ના જઈ શકે એમ. એટલે ગામડા પહેલા કરતા હવે વિકસવા જોઈએ ને? આ વિકાસવા જોઈએ. શું ક્યાં રહેવાનું તમારે? ગુલાબ ટાવર. અચ્છા, ગુલાબ ટાવર. ગુલાબ ટાવરમાં પાણીની જે પ્રોબ્લેમ હતો થઈ ગયો સોલ્વ? સોલ્વ થઈ ગયો છે. ત્યાં મીટર બી આવી ગયા છે પાણીના. બધી સુવિધા છે. પહેલા કરતાં હવે સારું છે બધું એમ. ચાલો, અહીંયા જે બહેનોનું મંડળ છે જે અમદાવાદથી આવ્યું છે કહી રહ્યા છે કે પહેલા કરતાં હવે સારું છે. બીજા લોકો સાથે પણ વાત કરી. તમે ક્યાંથી આવો? વિસલપુરથી. ઈસનપુર, અમદાવાદ. અચ્છા, સારું. આ બધાને એક જ સવાલ પૂછું, આપણા દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? મોદી સરકાર. મોદી સરકાર. ઘરમાં રહેતા હોય ગૃહિણી હોય, બધી જ વસ્તુઓ લાવવાની હોય તો કેટલાક બધા કહી રહ્યા છે કે મોંઘવારી છે, તકલીફ પડે છે, તેલના ડબ્બાના ભાવ વધારે, શાકભાજીના ભાવ વધારે, તો ઓછા થવા જોઈએ? હા, મોંઘવારી તો એટલી બધી વધી ગઈ છે તો નાના માણસ તો બિચારા કેમ કરીને કેવી રીતના પૂરું કરી શકે. એટલી બધી મોંઘવારી, કોઈને એમ થાય છે કે આટલો પગારમાં ક્યાંથી પૂરું જ કરવું. મોંઘવારી એટલે જબરજસ્ત મોંઘવારી છે. અનાજ ક્યાંથી, તેલના ડબ્બાના ભાવ એટલા, ગેસનો ભાવ એટલો, તો બિચારા મધ્યમ વર્ગના હોય એનો તો મરો જ છે. જે અમીર છે એ લોકો તો એ રહી શકે છે, જે મધ્યમ વર્ગવાળાનો જ મરો આમાં થાય છે, બીજું કાંઈ નથી. અમે મોદી સરકારને એટલું કહીએ છીએ કે થોડીક મોંઘવારી ઓછી કરો. વોટ આપવા જાઓ તો શું વિચારીને જાઓ? વોટ આપવા જઈએ ત્યારે અમે તો એટલું જ વિચારીએ કે મોંઘવારી અમારે ઓછી કરે ગમે એમ કરીને, કારણ કે નાના માણસ બધા આગળ આવે એ શું ખાય છે, શું ખાય, એમના છોકરાને એમ કે બેટી ભણાવો બેટી બચાવો કરે, પણ ક્યાંથી ભણાવે ને ક્યાંથી બચાવે? એટલી મોંઘવારીમાં એમને કરવું શું? સ્કૂલોમાં છોકરાઓની ફી પોસાય? બહુ ના નહીં પોસાતી, બહુ મોંઘી છે. ફી ઓછી કરવી જોઈએ. ભણાવવા પણ ક્યાં મધ્યમ વર્ગના ક્યાં ભણાવી શકે? ફીઓ જ એટલી હોય છે, છોકરાઓને ભણાવે જ ક્યાંથી એમ. હા, મોંઘવારી ઓછી કરો એમ. ઓછી કરે મોંઘવારી કે છે. ગામડામાં કેટલું સ્વસ્થ રહે, ગામડામાં મચ્છરા એટલા લાય તો જાય, પાણીની સગવડ નથી એટલે બધા સિટીમાં જવા જાય છે. એટલે કંઈક હવે કરો કે ગામડાની વ્યવસ્થા કરો, સિટીમાં થોડીક કરો, બસ એ જ અમે કહીએ. એટલે ઘરમાં રહેતી ગૃહિણીઓ છે એ પણ સરકાર પાસેથી અપેક્ષા રાખી રહી છે કે ગબ્બરના ગોખે બિરાજતી માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે લોકો અહીંયા પહોંચતા હોય છે અને માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. તો ચલો, અહીંયા લોકો પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરીએ, તેમની વચ્ચે જઈએ અને પૂછીએ ચૂંટણીનો માહોલ એમને કેવો લાગી રહ્યો છે. કહાં સે આયો આપ લોગ? बॉम्बे घाटकोपर. दर्शन किए? हाँ दर्शन किए, अभी किए. हाँ. देश में इलेक्शन का माहौल कैसा लग रहा है? अच्छा है, अभी माहौल सब अच्छा है एकदम. मुंबई में प्रचार के लिए आते हैं सब? हाँ आ रहे हैं ना, अभी चालू होएगा. મુંબઈમાં ચૂંટણીનો માહોલ છે? હા ચાલુ છે, હવે હજી નવું સ્ટાર્ટ થયું છે 2-4 દિવસથી. ગુજરાત કેવું લાગે? ગુજરાત તો ગુજરાતી છે તો ગુજરાતમાં જ સારું લાગે ને. તો ગુજરાતના ક્યાંથી છો? ગુજરાતમાં અમરેલી. તો મુંબઈમાં કામ ધંધા માટે? નહીં ત્યાં જ રહેવાનું છે, બોર્ન ટુ બોટમ બોમ્બે. આ કર્મભૂમિ છે, ઓલી જન્મભૂમિ. તો ક્યાં કર્મભૂમિમાં મજા આવે કે જન્મભૂમિ? બેયમાં બે આપણી જ ભૂમિ છે. અચ્છા, અમરેલી આવો ત્યારે લાગે અમરેલી બદલાયું છે પહેલા કરતા કે એવું જ છે? ઘણું બદલાઈ ગયું, બહુ જ બદલાઈ ગયું, બહુ સારું કામ કર્યું. અને મુંબઈમાં? મુંબઈ તો છે જ સદાબહાર.
રોજ નવું બદલાતું કંઈક નવું કાંઈ મુંબઈ નામ જ એવું છે ને, જેને આવવું હોય મુંબઈમાં સમાવી જ લે છે જે આવે ને, એટલે નવું. ક્યાંથી આવો તમે? અમદાવાદ. અમદાવાદથી અંબાજી એટલે બાય કાર આવ્યા? હા, બાય કાર. અચ્છા, રસ્તા કેવા લાગ્યા? બહુ સરસ. ક્યાંય ખાડા કઈ આવ્યું કઈ આવ્યું? ના, કંઈ નહીં, વિકાસ સરસ છે એમ. મોદી સાહેબનો વિકાસ. અચ્છા, રસ્તા પર મોદી સાહેબનો વિકાસ. હા, સરસ સરસ એકદમ. મોદી સાહેબની ગેરંટી ચાલે ને, મોદી સાહેબની ગેરંટી હે સરસ. હા બધી ગેરંટી પૂરી થઈ છે? હા થઈ ગઈ છે, બધી જ ગેરંટી પૂરી. કામ ધંધો શું કરો? અમારો પોતાનો બિઝનેસ છે, કંપની છે, સબમર્સિબલ પંપ ને એવું બધું બનાવીએ છીએ. આ તમને ખબર છે કે અમદાવાદ, ચલો તમે શાહીબાગ વિસ્તારની વાત કર્યા, ચલો ન્યૂ શાહીબાગ વિસ્તારની વાત કરો છો, તમારા વિસ્તારમાંથી કોણ ચૂંટણી લડી રહ્યું લોકસભાની ખબર છે? હા, કેમ ને, અમિત શાહ. નહીં, હસમુખભાઈ પટેલ. હસમુખભાઈ પટેલ સંસદમાં. લોકસભાની અંદર અમારો સાંસદ એરિયા અમદાવાદ લાગે છે, જ્યારે વિધાનસભાની અંદર ગાંધીનગર લાગે છે. એટલે અત્યારે વિધાનસભાના જે અમારા ઉમેદવાર છે અલ્પેશભાઈ ઠાકોર છે, અને જે લોકસભામાં જે અત્યારે જે અમદાવાદની અંદર હસમુખભાઈ પટેલ ઊભા છે. બીજા લોકોની વચ્ચે જઈ એમની સાથે વાતચીત. ક્યાંથી આવો છો તમે? ભરૂચ. અચ્છા, ભરૂચથી આવો છો? તો મજા આવી અહીંયા અંબાજી આવી? સરસ, બહુ મજા આવી. બહુ મજા આવી. હા, રોપવેમાં આયા મજા આવી. માતાજીના દર્શન સરસ થયા. રોપવે ગમી સુવિધા? હા, બહુ સરસ સુવિધા. તમે ક્યાંથી આવો છો? બરોડાથી. દર્શન કર્યા માતાજીના? દર્શન કર્યા. સરસ દર્શન થયા ને? સરસ કર્યા. હા. શું કીધું, શું પ્રાર્થના કરી? બધી છોકરાની બહુ બધાની પ્રાર્થના કરી લીધી. प्रार्थना करी। अच्छा, कहाँ से आ रहे हो? हम नागपुर से। नागपुर से। कैसा लगा, दर्शन किए? अच्छा लगा, दर्शन किए। नागपुर अभी कैसा है? पहले था वैसा ही है, बदल गया? पहले से बदल गया पूरा, बहुत अच्छा हो गया अभी। महंगाई लगती है? नहीं, नहीं लगती। समय के हिसाब से सब बराबर है, जैसा कमाई वैसा महंगाई। कमाई बराबर हो जाती है? जैसा लोगों की कमाई है वैसा महंगाई। लोग बोलते महंगाई, काहे की महंगाई है? पहले लेबर कितना पाते थे? 300 रुपये, अभी लेबर ले रहे 400, 500, 600 रुपये। तो वो महंगाई देख रहे, पर अपनी आमदनी नहीं देख रहे वो कि हमारी कितनी आमदनी बढ़ रही है। ये कोई सोच रहा है क्या इसके बारे में? कोई नहीं सोच रहा है इसके बारे में। ये सोचना चाहिए कि हमारा पेमेंट जैसा बढ़ रहा वैसा महंगाई बढ़ रहा, उससे कोई फर्क नहीं पड़ता, देश का विकास हो रही है। लगता है देश आगे बढ़ रहा है? बढ़ रहा है, बहुत आगे हो गया अभी। हमारे जमाने में छोटे छोटे रहते थे। मोदी जी बहुत अच्छे हैं, सबका काम कर डाला मोदी जी है। ऐसा है? हाँ, वो अंबाजी का भी काम कर डाला। कैसा लगा मंदिर अंबाजी का? अच्छा लगा। તો આજના એપિસોડમાં જગત જનની માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા ભક્તો સાથે વાતચીત કરી દેશમાં કેવી સરકાર હોવી જોઈએ તેને લઈને તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા.